રહ્યા છે અને હવે રાજ્યમાં 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ થવા જઈ રહી છે। જે પ્રકારે સાંજે 4 કલાકનો સમય આપવામાં આવ્યો હતો, હવે સાંજે 4 કલાકે રાજ્યમાં મોક ડ્રીલ યોજાશે અને સાંજે 7:30 કલાકથી તબક્કાવાર રાજ્યના જિલ્લાઓમાં અંધારપટ છવાશે, જે 8 કલાક સુધી યથાવત રહેશે। સાંજે 7:30 થી 8નો સમય જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। જો કે જિલ્લા વાઇઝ જે છે તે અલગ અલગ સમય આપવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં રાત્રે 8:30 વાગ્યાથી 9 વાગ્યા સુધી બ્લેકઆઉટ છવાશે અને કુલ 18 જિલ્લામાં આ મોક ડ્રીલ આયોજિત થવા જઈ રહી છે, જેની શરૂઆત અમદાવાદના પેલેડિયમ મોલથી શરૂ પણ થઈ ચૂકી છે। ઉલ્લેખનીય છે કે આ મોક ડ્રીલને લઈને યુદ્ધની સ્થિતિમાં કઈ રીતે બચી શકાય, કયા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તેને લઈને નાગરિકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે। રાત્રે 8 થી 8:30 સુધી સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં બ્લેકઆઉટ કરવામાં આવશે। અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં રાત્રે 8:30 થી 9 વાગે બ્લેકઆઉટ કરાશે। તો સતત અને લગાતાર આ સમાચારો પર રહેશે TV9 ની નજર। ત્યારે મોક ડ્રીલને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યમાં કેવી પરિસ્થિતિ છે અને કઈ રીતે આ મોક ડ્રીલ આયોજિત કરવામાં આવશે તેને લઈને સીધા જઈએ સંવાદદાતા બલદેવ સુથાર પાસે, કે જે અમારી સાથે સુરતથી જોડાઈ રહ્યા છે અને સાથે જ મિહિર સોની જે અમારી સાથે અમદાવાદથી જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા મિહિર, આપની પાસે આવીશું, જાણવા માંગીશું કયા સ્પોટ પર હાજર છો આપ અને ત્યાં શું થઈ રહ્યું છે અત્યારે? ચણા જોઈ શકાય છે કે જે એક સાથે 4 વાગે જે મોક ડ્રીલ હતી સાયરનને લઈને, તે અત્યારે હાલ આ મોક ડ્રીલ અમદાવાદના દાણાપીઠ ખાતે આવેલું AMC કચેરી ખાતે કરવામાં આવી રહ્યું છે, કે જ્યારે મોક ડ્રીલ કે જ્યારે આ સાયરન વાગતું હોય ત્યારે કઈ પોઝિશનમાં વ્યક્તિએ રહેવાનું હોય છે, કે જો રોડ ઉપર હોય તો તેને આ રીતના પોતાના જે આંખ, કાન અને નાક સહિતના જે શરીરના ભાગો છે કે તેને આ રીતના તેને બચાવવાના હોય છે। અને મોક ડ્રીલ કે આ જે કરવામાં આવી રહી છે કે જે સાયરનને લઈને, કે જે અત્યારે સાયરનનો અવાજ આપની પાછળ સંભળાઈ રહ્યો છે, એ સાયરનનો અવાજ પહેલા તો સાંભળવા માંગીશું। ઓકે, આ જે સાયરન છે કે જે બે અલગ અલગ પ્રકારની સાયરન વાગતી હોય છે, કે જે જ્યાં આગળ યુદ્ધની પરિસ્થિતિ હોય કે વોરની હોય ત્યારે તૂટક જે સાયરન વાગતી હોય એ સળંગ 2 મિનિટ સુધી વાગતી હોય ત્યારે સમજવું કે જે આ કોઈ ગંભીર સાયરન છે। ત્યારે બીજી બાજુ ગ્રીન સાયરન કે જે સમયે કે જે યારે 2 મિનિટ સુધી આખી આ સાયરન વાગતી હોય ત્યારે કે કોઈ પણ ચિંતાજનક નથી, પરંતુ નાગરિકોને એક ચેતવણી રૂપ આ સાયરન છે તે વાગતી હોય છે। જોઈ શકાય છે સિવિલ ડિફેન્સ દ્વારા જે કઈ સ્થિતિમાં આ જે સાયરન વાગે અને કઈ રીતનું કરવામાં આવ્યું, જે જોઈ શકાય છે કે જે તમામ બ્રીફ છે તે કરવામાં આવી રહી છે। જે પોઝિશન છે, જે પોઝિશન કઈ રીતના લેવાની હોય છે તે રીતનું આ આખી મોક ડ્રીલ છે તે યોજવામાં આવી રહી છે। હાલ AMC ના તમામ પદાધિકારો, મેયરથી લઈ અને તમામ લોકો છે કે જે હાજર છે। જોઈ શકાય છે સિવિલ ડિફેન્સના કર્મી સાથે જ પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ છે તે હાજર છે અને આ મોક ડ્રીલ કઈ રીતના કે જે સાયરનથી નાગરિકોએ એક ચેતવવાનું હોય છે, તે આ એક મોક ડ્રીલ છે કે એક સાથે જ રાજ્યના 18 જગ્યાઓ આ સાયરન છે તે વાગી છે। જોઈ શકાય છે કે જે આ બીજી સાયરન કે જે સળંગ સાયરન જે છે કે જે 2 મિનિટ સુધી વાગે, એટલે સમજવું કે આ સાયરન જે છે કે કોઈ અહીં ચેતવણી રૂપ સાયરન નથી, પરંતુ નાગરિકોને એક જાણવા માટેની આ સાયરન છે, કે જોઈ શકાય છે કે જે આ એક સાથે વાગવાથી કે ભાઈ કઈ રીતની મદદ માટે જે આવતા હોય છે, જે લોકો કઈ રીતના મદદ કરી શકે જ્યારે પણ આ રીતની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે। તમામ માહિતી હમણાં લઈશું, પહેલા આપણે દર્શકોને સાયરન સંભળાવીએ કે જે 1971 બાદ પહેલી વાર સાંભળશે બધા। તો આપે સાંભળ્યું આ સાયરનનો અવાજ, જેને લઈને લગાતાર 2 દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી અને આ જે સાયરન જે છે તે વોર થાય ત્યારે તે પરિસ્થિતિમાં આ સાયરનના અવાજ સંભળાવે અને તે અલગ અલગ નિર્દેશો આપે છે। મિહિર જાણવા માંગીશું શું નિર્દેશ છે આ સાયરનનો?
પણ તમે લોકોએ જોયું કે શરૂઆતની જે સાયરન વાગી એ જે સાયરન એક હતી એ ભયજનક સાયરન હતી, જેનો અવાજ પણ જો જોવામાં આવે તો તૂટક એક સાયરન હતી. એ સાયરન વાગવાના સાથે જ જે લોકો સિવિલ ડિફેન્સની તાલીમ લીધેલી હતી કે જે કોઈ પણ નાગરિકે આની તાલીમ લીધેલી હતી એ લોકોએ પોતાની પોઝિશન લીધી, જે પોઝિશનને કારણે નુકસાન ઓછું થાય તે રીતે પોઝિશન લીધી. જે લોકો આ બાબતથી અજાણ હતા અને પોતાના રેગ્યુલર કામની અંદર કાર્ય કરતા હતા એ લોકોએ જેમ કે સાયરન વાગ્યા બાદ ઉપરથી બોમ્બ મારો થયો અને બોમ્બ મારો થવાને કારણે એ વ્યક્તિઓ ઘાયલ થયા અને ઘાયલ થવાને કેરી મેથડ કઈ રીતે કરવી એ પણ સિવિલ ડિફેન્સના વોર્ડનો દ્વારા કરવામાં આવ્યું કે જે કોઈ પણ વ્યક્તિને પગમાં વાગ્યું હોય, હાથમાં વાગ્યું હોય તેને કઈ રીતે સામાન્ય કેરી મેથડ કરીને આપણે મેડિકલ સુધી લઈ જઈ શકીએ. ત્યારબાદ જોયું હશે કે એક સબ સલામતની પણ સાયરન વાગવામાં આવી. સબ સલામતની સાયરન એવો સંદેશો આપી રહ્યો છે કે હવેનો આપણો જે વિસ્તાર છે એ ભયજનક નથી અને નાગરિકો હવે પોતાનું કાર્ય કરી શકે છે. ચોક્કસ અમદાવાદના મેયર પરિવાર છે પ્રથમ નાગરિક મેયરશ્રી, ખાસ કરીને અમદાવાદને કઈ રીતે અપીલ કરશો આ પ્રકારની સ્થિતિ હોય છે તો ત્યારે કઈ રીતે લોકોએ છે કાળજી લેવાની હોય છે? જે રીતે કે આજે જોયું કે સિવિલ ડિફેન્સ દ્વારા મોક ડ્રીલ અને અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે બે પ્રકારના સાયરન વગાડવામાં આવ્યા એનાથી કે લોકોમાં જાગૃતિ આવે એના માટેનું મોક ડ્રીલ જે ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. એમાં જે પ્રથમ સાયરન છે એમાં કે કેવી રીતે બચી શકે અને પોતાની પોઝિશન લઈ અને જે બચાવ કરવામાં આવ્યો, અને બીજું જે સાયરન છે એ સલામત સાયરન હતું એનાથી કે લોકોમાં જનજાગૃતિ આવે એના માટેનું આ મોક ડ્રીલ કરવામાં આવ્યું છે. અપીલ અમદાવાદીઓને કઈ રીતે કરશો આજનો દિવસ છે એટલે? આજે સૌએ અમદાવાદવાસીઓને જે સાંજે રાત્રે જે અંધારપટ કરવાનું છે સૌએ નગરજનોને અપીલ કરું છું કે આપણે જે સરકારે આપેલી સૂચના મુજબ લગભગ 7:30 થી સાડા જે ટાઈમ હશે, જે ટાઈમ નક્કી કર્યો હશે એ પ્રમાણે આપણે જે અંધારપટમાં કે અંધારપટ કરી અને આપણે સુરક્ષિત રહેવાનું એના માટેની સૌએ જનજાગૃતિ માટેનું આ અભિયાન ચલાવવામાં આવ્યું છે. ચોક્કસ આપ જોઈ શકાય છે કે કઈ રીતે જે તમામ જે અધિકારી